સંચાલનના કાર્ય વિસ્તારોમાં માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન, આ 4 વિસ્તારો છે. એમાંથી પ્રથમ 2 વિસ્તારો માર્કેટિંગ સંચાલન અને માનવ સંસાધન સંચાલન વિશે આપણે અગાઉ ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું નાણાકીય સંચાલન વિશે. કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં નાણું છે ખૂબ જ મહત્ત્વની બાબત છે. નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. એ પછી ધંધાની સ્થાપના હોય, ધંધામાં વિકાસ કરવાનો હોય, ધંધાનું વિસ્તરણ કરવાનું હોય કે આધુનિકરણ કરવાનું હોય, બધા માટે નાણાંની જરૂર પડે છે. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્વક અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. હવે આપણે જોઈએ નાણાકીય સંચાલનના કાર્યો. નાણાકીય સંચાલન કેવા કેવા કાર્યો કરે છે? પ્રથમ કાર્ય નાણાંની જરૂરિયાતો અંદાજવી. આખા ધંધાકીય એકમમાં કુલ કેટલા નાણાંની જરૂર છે એનો અંદાજ બાંધવાનું કાર્ય છે નાણાકીય સંચાલન કરે છે. સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, એટલે કે કયા સમયે કેટલા નાણાંની જરૂર પડશે તેનું અંદાજ બાંધવાનું કાર્ય એ નાણાકીય સંચાલનનું છે. અંદાજપત્ર બનાવવું. આખા વર્ષ દરમિયાન કુલ કેટલી આવક થશે, નાણાંનો પ્રવાહ કેટલો આવશે અને આખા વર્ષ દરમિયાન નાણાં છે ક્યાં ખર્ચવામાં આવશે, એટલે કે નાણાંનું જાવક કેટલી થશે, તેમજ હાથ ઉપર રોકડ કેટલી બચશે. આને અંદાજપત્ર કહેવામાં આવે છે. આ અંદાજપત્ર તૈયાર કરવાનું કાર્ય પણ નાણાકીય સંચાલન કરે છે. આવકની ફાળવણી કરવી. કુલ જે કંઈ આવક થઈ હોય એમાંથી અનામત તરીકે કેટલા રાખવા, ડિવિડન્ડ તરીકે નાણાંની કેટલી ફાળવણી કરવી, કાયમી મિલકતોમાં કેટલું નાણાં રોકવા વગેરેનું આયોજન કરવામાં આવે છે. મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિના સાધનો પસંદ કરવા. મૂડી માળખું અલગ અલગ રાખી શકાય છે. ફક્ત માલિકીની મૂડી હોઈ શકે, ઉછીની મૂડી પણ હોઈ શકે, બંનેનું મિશ્રણવાળું પણ માળખું બનાવી શકાય. આ બધી બાબતોનો વિચાર નાણાકીય સંચાલન કરે છે. આ નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવા? નાણાં અલગ અલગ રીતે પ્રાપ્ત કરી શકાય, એમના પ્રાપ્તિ સ્થાનો અલગ અલગ છે. તો ક્યાંથી મેળવવા? ઇક્વિટી શેર બહાર પાડીને નાણાં મેળવવા, પ્રેફરન્સ શેર બહાર પાડીને નાણાં મેળવવા, કે ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવવા, અથવા બેંક પાસેથી લોન લેવી, અથવા નફાનું પુનઃ રોકાણ કરવું વગેરે અંગેનો વિચાર નાણાકીય સંચાલન કરે છે. નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. આ માટેને જે કંઈ પ્રોસેસ કરવાની હોય, જે કંઈ પ્રક્રિયા કરવાની હોય એ કાર્ય પણ નાણાકીય સંચાલન કરે છે. મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. નાણાં મેળવવા સહેલા છે પણ એનો ઉપયોગ કાર્યક્ષમ રીતે થવો ખૂબ જ જરૂરી છે. જો નાણાંનો ઉપયોગ કાર્યક્ષમ રીતે ન થાય તો મુશ્કેલી ઊભી થાય. એટલે નાણાં મેળવી અને એનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે અંગે વિચારણા કરવામાં આવે છે અને એની ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે નાણાકીય સંચાલન. નાણાકીય નીતિ નક્કી કરવાનું કાર્ય પણ નાણાકીય સંચાલન કરે છે. ત્યાર પછી કરવેરાનું આયોજન કરવું. વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરી એમાંથી જે કંઈ આવક થશે એ અંગેના જે કંઈ કરવેરા ભરવાના થશે, ટેક્સ ભરવા પડશે, તો એના માટે અગાઉથી ટેક્સ માટેની વ્યવસ્થા કરી રાખવી એ પણ નાણાકીય સંચાલનનું કાર્ય છે. અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી, એટલે કે મિલકતો છે એ ઊભી કરવી, એ માટે જે કંઈ નાણાકીય રોકાણ કરવું પડે
એનું પણ આયોજન નાણાકીય સંચાલનમાં કરવામાં આવે છે. સંચાલનના કાર્ય વિસ્તારોમાં હવે આપણે જોઈએ ઉત્પાદન સંચાલન. કુદરત પાસેથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી એટલે ઉત્પાદન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. ઉત્પાદન સંચાલનનો અર્થ જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક આખી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ઉત્પાદન સંચાલનના કાર્યો. ઉત્પાદન સંચાલનની અંદર કેવા કાર્યો કરવામાં આવે છે. નંબર 1, ઉત્પાદનનું આયોજન કરવું. જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એના માટે અગાઉથી આયોજન કરવામાં આવે છે. ઉત્પાદન સંશોધન કરવું. વસ્તુઓનું જે ઉત્પાદન થતું હોય એમાં નવા સંશોધન કરવાનું કામ ઉત્પાદન સંચાલન કરે. વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. વસ્તુઓ છે એમાં વિકાસ કરવો અને કોઈ પણ વસ્તુ બનાવતી વખતે જે મિશ્રણ કરવામાં આવે છે એ કેવું મિશ્રણ તૈયાર કરવું એની પસંદગી કરવાનું કાર્ય છે ઉત્પાદન સંચાલન કરે છે. તેમજ નવી ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવાનું કાર્ય ઉત્પાદન સંચાલન કરે છે. ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવે છે. જે જગ્યાએ વસ્તુનું ઉત્પાદન કરવું છે એ કઈ જગ્યાએ કરવું તેમજ યંત્રો છે, ઉત્પાદનના સાધનો છે એને કેવી રીતે ગોઠવવા એ ઉત્પાદન સંચાલનમાં નક્કી થાય. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. ઉત્પાદન કરવા માટે કેટલો માલ સામાન જોઈશે, કાચો માલ કેટલો જોઈશે, તેમજ બીજી અન્ય જરૂરિયાતો કેવી કેવી રહેશે એ બધી બાબતોનો વિચાર કરવામાં આવે છે ઉત્પાદન સંચાલનમાં. ઉત્પાદન ઉપર અંકુશ રાખવાનું કાર્ય છે ઉત્પાદન સંચાલન કરે છે. એટલે ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં કોઈ ખોટો બગાડ ન થાય, એની ગુણવત્તા જળવાય, એ બધી બાબતોનું ધ્યાન રાખે છે ઉત્પાદન સંચાલન. ગુણવત્તા ઉપર અંકુશ રાખવાનું કાર્ય ઉત્પાદન સંચાલન કરે છે. આ ઉપરાંત ખર્ચાઓ ઉપર તેમજ પડતર ઉપર અંકુશ રાખવાનું તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો ઉત્પાદન સંચાલન કરે છે. ઉત્પાદનમાં વિવિધતા લાવવી, ઉત્પાદન સરળ રીતે થાય એનું કાર્ય ઉત્પાદન સંચાલન કરે છે.